તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગોગા મહારાજના એક અદ્ભુત પરચા વિશે। તો મિત્રો એવી તો કઈ ઘટના બની છે કે ગોગા મહારાજને રૂબરૂ આવવું પડ્યું। તો આ પરચો સાંભળી તમારા રૂવાટ પણ ઊભા થઈ જશે। તો આ વાત છે સિદ્ધપુર તાલુકામાં દેથરી કરી એક ગામડું છે। આ ગામમાં એક કાળીડા નામના પટેલ રહેતા હતા। તેમના ઘરે ભગવાને દીકરો તો આપ્યો નહીં, પણ તેમને એક દીકરી હતી અને એ કાળીડા પટેલ ગમનપુરાના ગોગા મહારાજની પૂનમો ભરતા હતા। પણ મિત્રો એમ કરતા કરતા એક દિવસ કેવો સમય અને કેવી વેળા આવી। આ કાળીડા પટેલને 20 વીઘા જેટલી જમીન હતી। એક દિવસના સમયે આ કાળીડા પટેલની પટલાણી ચાર લેવા જાય છે। આગળ તેમને ખુલ્લી 4-5 મહિનાનું બાળક રોતું દેખ્યું। પછી તો તે દોડીને તેના જોડે જાય છે। પછી તે ગમનપુરાના ગોગા મહારાજને યાદ કરી કહે છે કે આ મારા પટેલ તેમની પૂનમ ભરતા એટલે આ ગોગા મહારાજે ફળ આપ્યું છે। તો મિત્રો પછી તો તે બાળકને હુલ્લીમાં ન ઘરે લઈ આવ્યા અને પછી તો તે તેમની છોકરીને કહે છે કે આ ગમનપુરાના ગોગા મહારાજે પૂનમ ભરવાનું ફળ આપ્યું છે। પણ મિત્રો તે છોકરાને તે દૂધ અને સાકર ખવડાવી અને મોટો કરતા। સમય જતાં તે દીકરો દીકરી મોટા થયા છે અને દીકરાની ઉંમર 20 વર્ષની થઈ અને દીકરીની ઉંમર 25 વર્ષની થઈ। પણ મિત્રો દીકરીના વિવાહ તો નાનપણમાં જ કરી દીધા હતા અને આ દીકરીને રોમે 9 મહિને દેવ જેવો દીકરો આપ્યો। તે દીકરો 4 મહિનાનો થયો, પણ પટેલ તો સુખી ઘરના હતા એટલે દીકરીનું જીયાણું હજવા માંડ્યા। પછી તો આ બાઈ જીયાણું લઈને દેથણીથી સણિયાર હાહરે આવી। પછી થોડા દિવસ વીત્યા અને પટેલે પેલા ભાઈને કીધું કે ગાડું જોડીને જો મોંમાં પગલું ભાગવા બૂનને તેડી લાવો। તો મિત્રો પેલા સેમ સીમાડા બહુ લોબા હતા અને કાચી વાટના માર્ગ હતા। પછી ત્યાં જઈ બૂનને ગાડામાં બેસાડી। બૂનના ખોળામાં 4 મહિનાનું બાળક હતું। પછી તે સણિયારથી દેથણી તરફ ચાલ્યા। ચાલતા ચાલતા તે ગમનપુરા અને દેકાવાડા વચ્ચે ગાડું આવ્યું અને દાડો આથણી ગયો। પણ મિત્રો લોહીના ગુણ આડા આયા વગર રહેતા નહીં। આ પટેલ પટલાણીએ છોકરાને મોટો કરેલો હતો અને ગમનપુરા વચ્ચે અને દેકાવાડા વચ્ચે ગાડું આવ્યું ને બૂને કેવી જેવર પહેરેલા હતા કે પગમાં કોબી, હાથમાં કડલા, હૂપની બંગડીઓ અને ગળે ટૂપિયું અને દોરા પહેરેલા હતા। અને આ ભાઈની દાગીનામાં નજર બગડી। પણ ત્યાં ગમનપુરાના સીમાડે તળાવ હતું અને આ ભાઈએ તળાવ સામે ગાડું વાળ્યું અને પેલી બૂન બોલી કે ભાઈ આ ગાડું કયા લઈ જાઓ છો? ભાઈ બોલ્યો કે બળદ તરસ્યા થયા છે એટલે બળદને પાણી પાવું છે, તમે ગાડામાંથી નીચે ઉતરો। અને બહેનને ગાડામાં નીચે ઉતરી અને ભાઈ અને બહેન જેવર માટે ઝૂંટમ ઝૂંટા થયા અને બળદની રાસથી બહેનને લેમડે બાંધી અને પેલું 4 મહિનાનું ભાણિયું તળાવની પારે પડ્યું રહ્યું। પછી ભાઈએ બૂનના દાગીના લૂંટી લીધા, પણ મિત્રો હોકોરોની સીલિયું નીકળી નહીં। પછી તો ભાઈએ ગાડાના ભંડારિયામાંથી કુવાળો કાઢ્યો અને પછી તો પટેલની દીકરીના આંખમાં આંસુ આવ્યા અને પટેલની દીકરીએ ગમનપુરાના ગોગાને કેવું કીધું કે અરર ગોગા, જો રબારીની દીકરી હોત તો તું વારે ચડ્યો હોત અને હું પટેલની દીકરી છું અને જો હું કમોતે મરશું તો ગોગા તને મારા 4 મહિનાના ભાણિયાના નેહાક લાગશે। અરર ગોગા સાંભળ, મારા બાપાએ તારી પૂનમ ભરી છે। ગોગા, જો તારા સીમાડે હું મરી જઈશ તો ગોગા તને ગાયના છોટા લાગશે। તો મિત્રો જ્યારે આટલો ઓરતો કર્યો ત્યારે મારા ગોગાને ગમનપુરા રેવરનું નહીં। જ્યારે પેલો ભાઈ કોકરો ઉપર કુવાડો મારવા ગયો ત્યારે મારો ગોગો કંઠેરના જાળામાંથી નીકળ્યો અને પેલા ભાઈના નાકે ચોંટ્યો અને જ્યારે નાકે ચોંટ્યો ત્યારે પેલા ભાઈને ઝેર ચડ્યો અને ભાઈ હેઠો પડ્યો। પછી તો મારો ગોગો અવરો ફર્યો અને પેલા 4 મહિનાના બાળના મોઢામાં પૂંછડી આપી અને તે બાળક પડ્યું પડ્યું ધબ્બા માંડ્યો। તો મિત્રો તે દિવસે રોતું ભાણિયું મારા ગોગાએ સોનું રાખ્યું। જ્યારે પટેલની દીકરીએ ગોગાને આ રીતે જોયો ત્યારે પટેલની દીકરી બેભાન થઈ ગઈ અને મિત્રો તે દિવસે મારા ગોગાનો 3/4નો દિવસ હતો અને મારા ગમનપુરાના ગોગાની રમેલ પણ હતી। ત્યારે રમેલનો ફૂલ ચડાવવા બેઠા હતા, પણ મિત્રો મારા ગોગાનો દોડ આવતો નહીં। પણ થોડા સમય પછી મારો ગોગો ધૂણવા આવ્યો અને કેવું બોલે છે કે ઓ ભાઈ, ગમનપુરા વચ્ચે અને દેકાવાડા વચ્ચે ગાયની વારે હું ગોગો ચડ્યો હતો। પછી ગોગા મહારાજે કહ્યું કે ભાઈ ઓ અહીંયા કી દોડી પહોંચો, ગમનપુરા વચ્ચે અને દેકાવાડા વચ્ચે બાઈને લેમડે બાંધી છે। મિતિયાળા દોડી પહોંચ્યા, બાઈને છોડી ત્યારે આ બાઈ કેવું બોલે છે કે આ મારો જીભનો મોનેરો ભાઈ છે, ઓને મારા માવતરોએ મોટો કર્યો છે અને હું દેથડીના કાળીડા પટેલની દીકરી છું। અને પછી તો મિત્રો 2-4 માણસો જઈ દેથડીના કાળીડા પટેલને ત્યાં બોલાવ્યા અને આ કાળીડા પટેલ કેવું બોલે છે મિત્રો કે ઓ ગોગા, ઓને જીવતો કર, નકર મારી દીકરી જીવશે ત્યાં સુધી તેને મેણું રહેશે। તે દાડો લીમડાનો જોરો લઈ ભુવાજી મારા ગોગાને યાદ કરી અને આ લીમડાનો જોરો જ્યારે આ ભાઈના શરીર પરથી 3 વાર ફેરવે ત્યારે આ ભાઈ તો ઊભો થઈ ગયો।
પછી તો મિત્રો પેલા કાળીડા પટેલે તે ભાઈને ત્યાંથી કાઢી મૂક્યો અને કહ્યું કે તું હવે વળતો ઘરે ના આવતો. ત્યારે પેલો ભાઈ તો જોરતો ત્યાંથી ભાગી ગયો. મિત્રો પછી તો પેલી બાઈ ભુવાજીના પગમાં પડી બોલી કે જો તમે મને ગોગો આપો તો હું હાહરે જાઉં, નકર નહીં જાઉં. પછી મિત્રો બધા ભેગા થઈ ગોગાના મંદિરે જાય છે અને ગોગા મહારાજનો દીવો લઈ સણિયાર હાહરે આવી અને ગોગા મહારાજનો દીવો પ્રગટાવી અને કહ્યું કે આ તો મારા ગમનપુરાના ગોગા મહારાજ છે. તો મિત્રો આ હતી ગોગા મહારાજની સત્ય ઘટના. તો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય ગોગા મહારાજ.